સીતારામ। વિશ્વાસ નહીં આવે, પરંતુ ગુજરાતની ધરતી પર એક એવી મેરાણી જન્મી હતી કે જેમણે પોતાના સન્માન માટે અને ભાઈ માટે એકલા હાથે 10 ખૂંખાર સિંધી લૂંટારાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ છે કડચ ગામની બહાદુર દીકરી માલી મેરાણીની ગાથા, અને તે કુતિયાણા તાબાના માલ ગામે સાસરે હતી। લગ્નને હજી વર્ષ પણ પૂરું થયું નહોતું। ફાગણ મહિનાના હુતાસણીના તહેવાર માટે તેનો નાનો ભાઈ બળદગાડું લઈ અને તેને તેડવા આવ્યો હતો। માલી સોળે શણગાર સજી, ઘરેણાં પહેરી અને તૈયાર થઈ, પરંતુ તેની સાસુના મનમાં ડર હતો કે રસ્તામાં સિંધી લૂંટારાઓ છે, આજે ન જાઓ। પરંતુ માલી નિડરતાથી જવાબ આપે છે કે હું સેસુદ મેરાણી છું, કોઈથી ડરીને મને જીવવું આવડતું નથી। પણ તેની સાસુના મનમાં ભય હતો, કારણ કે તે સમયે કુતિયાણા પંથકમાં સિંધી લૂંટારાઓનો આતંક હતો। સાસુએ માલીને કહ્યું, બેટા આજે ન જા, આટલા ઘરેણાં પહેરીને નીકળીશ તો રસ્તામાં સિંધી લૂંટારાઓ મળી જશે। પરંતુ માલી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી। તેણે ગર્વથી જવાબ આપ્યો કે જો રસ્તામાં સિંધી લૂંટારાઓ મળશે તો હું તેની મૂછોના મોવારા ખેંચી લઈશ। આમ કહી અને માલી અને તેનો ભાઈ કાળુ ગાડામાં બેસી નીકળી પડ્યા। રસ્તામાં મટકેશ્વર મહાદેવના મંદિરે માથું ટેકાવી અને જ્યારે આગળ વધ્યા અને બાલોચ ગામમાં પહોંચ્યા, ત્યારે એક સિંધી લૂંટારાએ ખુલ્લી તલવારે તેમનું ગાડું રોક્યું, અને સિંધી માલીનું રૂપ જોઈ અને મોહિત થઈ ગયો, અને તેણે કહ્યું કે ઘરેણાં પણ ઉતારી આપ અને કપડાં પણ। આ સાંભળી અને માલી ક્રોધિત થઈ ગઈ। તે વીજળીની ઝડપથી ગાડામાંથી કૂદી સિંધીના હાથમાંથી તલવાર ઝૂંટવી અને એક પ્રચંડ ઘા સાથે સિંધીનું માથું ધડથી અલગ કરી દીધું। પરંતુ યુદ્ધ તો હવે શરૂ થશે। એટલામાં બીજો સિંધી દોડી આવ્યો અને તેમણે નિર્દયતાથી કાળુનું માથું ધડથી અલગ કરી દીધું। પોતાના ભાઈની હત્યા આંખ સામે જોઈ અને હવે માલી રણચંડી બની ગઈ। હાથમાં તલવાર હતી, આંખમાં અગ્નિ હતો અને મનમાં એક જ સંકલ્પ હતો, અન્યાયનો અંત। અને થોડી જ ક્ષણોમાં બીજા 8 સિંધીઓ છે એ ઝાડીમાંથી દોડી આવ્યા, અને જાણે માલીની તલવાર સુદર્શન ચક્ર જેવી બની ગઈ, અને એક પછી એક એમ 8 સિંધીઓને મોતને ઘાટ ઉતારી દીધા, અને યુદ્ધ પૂરું થયું। માલીએ પોતાના ભાઈનું મસ્તક અને ધડ ગાડામાં મૂકી કપડું ઓઢાડ્યું અને ગાડું હંકાવી અને પોતાના પિયર ગામ કડચ પહોંચી। દીકરીને એકલી આવેલી જોઈ અને માતાએ પૂછ્યું કે બેન, ભાઈ ક્યાં છે? ત્યારે માલીએ કપડું હટાવ્યું અને આખી ઘટના જણાવી। આ જોઈ અને તેની માતા આક્રંદ કરવા લાગી। ત્યારે માલીએ તેની માતાને હિંમત આપતા કહ્યું કે માં, આપણે તો એક દીકરો ગુમાવ્યો છે, જ્યારે સિંધીઓની 10 માએ પોતાના દીકરા ગુમાવ્યા છે। અને આ સાંભળી અને તેના માતા પિતા અને આખું ગામ ગર્વથી ભરાઈ ગયું, અને તેમણે કહ્યું કે માલી, તું આજથી અમારી દીકરી નહીં પણ દીકરો છે। આ માત્ર એક બહાદુર સ્ત્રીની ગાથા નથી, પરંતુ આ ગાથા છે હિંમત, આત્મસન્માન અને અન્યાય સામે ઝૂકવાના ઇનકાર કરવાની ગાથા। આજે પણ આ માલી મેરાણીની અમર શૌર્ય ગાથા સ્ત્રીઓને ઘણું શીખવી જાય છે। જય ભારત, જય હિન્દ।